કહે છે, આશા તજે માયા તજે, હરખ શોક નિંદ્રા તજે, અરુમાન અપમાન તજે, કહે કબીર સંત જાણ કે. જ્યારે જેને વાત કરું, માંગ જેને મટી ગઈ છે, આપણામાં કેટલી પ્રકારની માંગ પડી છે. માંગ કહેતા આશા, કેટલી પ્રકારની આશા પડી છે. ઘણીને કોઈ વસ્તુ પર કોઈ પ્રકારનું વસ્તુ જોઈ છે. જેવા આપણે સવારમાં ઊભા થાય છીએ તો ખરેખર આપણે આશા પ્રગટ થઈ જાય છે. કાંઈક એવી આશાઓ કરવી છે, કાંઈક વસ્તુ એ મેળવવા માટે. તો ખરેખર તમે જો વિચાર તો કરો. એટલે કીધું કે આશા તજી, કે તમારી અંદરની જે માંગ જે છે એ માંગ ને તજી દો. કે માંગ ન હોવી જોઈએ. જે તમારા જે ભીતર જે અંતરમાં એ જે કાંઈ માંગ પડી છે, તમે જો ખરેખર મંદિરે જાઓ તો ખરેખર મંદિરમાં તમે જાઓ તો અહીંયા કાંઈક ને કાંઈક તમે એમ કહેતા હશો કે મારી આ વસ્તુની કમી છે, મારી આ ખામી છે, મારે આ વસ્તુ જોઈ છે, આ જોઈ છે. એ શું, એને શું કહેવાય? માંગ કહેવાય. એટલે ભગવાન બુદ્ધે તો એને ભિખારી કીધું. એટલે ખરેખર આપણા ભિખારી પણ છે. ભગવાન બુદ્ધ એમ કે છે. એટલે ખરેખર જે માંગ પડેલી છે આપણામાં. એટલે કીધું આશા તજે કે માયા તજે, કે માયા પણ. આ માયા, આ બધું જે માયા છે, જે પતિ પત્ની પુત્ર પરિવાર, આ જે કાંઈ કુટુંબ, આ જે કાંઈ બધું જે કાંઈ છે એ બધી એક માયા છે. ધન દોલત આ બધું માયા છે. આ જે કાંઈ છે એ બધું એ માયા જ છે. આ બધું પણ તમે માયા તજવાનો મતલબ શું છે તમે પેલા સમજી લો. કારણ કે આ સંસાર સર એ માયા જ છે. તમે જ્યાં જાઓ ત્યાં માયામાં, તમે માયાની અંદર જ તમે છો. તો તમે માયાની અંદર છો તો માયાને કેવી રીતે તજી દો? તમે એવી નજર તો અંદર સૂક્ષ્મ બુદ્ધિ તમે અંબાડો કે ખરેખર તમે કઈ એવી જગ્યાએ માયા નથી. જ્યાં જાઓ ત્યાં માયા જ છે. કેવી રીતે તમે તજી દેશો? જંગલમાં જાઓ તો ત્યાં એ વનસ્પતિઓ, જે હારી હારી વનસ્પતિઓ છે, એ એક પ્રકારની માયા જ કે. હારા પક્ષીઓ જે કલબલ જે કરી રહ્યા છે, ત્યાં પાણીના હારા ઝરણો જે ફૂટી રહ્યા છે, એક માયા જ કહેવાય છે. ત્યાં મોટી પહાડો, મોટા ગુફાઓ, આ બધી એક માયા છે. કઈ જગ્યાએ એવું નથી કે માયા નથી. તો ખરેખર માયા તજવાની જે વાત કેવી રીતે છે? ઘણા એમ કહે છે કે તમે કે માયાની જે પકડ કરી લીધી છે, આ બધી માયા હેરાન કરે છે. પણ માયા હેરાન કેવી રીતે કરે છે? એટલે ખરેખર માયાને તજવી હોય તો જે તમારો જે અંદરનો જે ભાવ છે, જે માયા રૂપી જે ભાવ, જે કોઈ પ્રકારની જે વસ્તુઓ જે છે, જે અંદરની જે માંગ છે, એ માંગ જ્યારે મટી જાય ત્યારે તમારી અંદર જે એ માયાપણો જે ભાવ મટી જાય ને, તો તમારા માટે માયા તજી દીધેલી કહેવાય છે. પણ માયા, એ માયાની અંદર તો રહેવાનો જ છે. કારણ કે દેહ શરીર છે ત્યાં સુધી તો માયાની અંદર હોય જ છે. પણ ઓલી અંદર જે પોતે અંદર આ મારાપણું, જે હું પણ નથી હોતું, એને માયા તજી પણ દીધેલી કહેવાય છે. માયા તો રહેવાની જ છે. માયા તો આ શરીર નતું ત્યારે માયા હતી, અને શરીર છે તો એ માયા છે, અને શરીર પડી જશે તો આ દુનિયા તો રહેવાની જ છે. આ બધું રહેવાનું જ છે. પણ આની અંદર હોવા છતાં આ માયા જે છે એ જરી અડચણ ન કરી શકે એવી એક ગતિ છે. એ ગતિને જયારે પામી જાય, એટલે આ માયાની અંદર હોવા છતાં માયા અસર ન કરે. જેમ કમળ, જેમ પાણીની અંદર હોવા છતાં પાણી જયારે કમળને સ્પર્શ નથી કરતું, તો એ કમળ ખીલી રહ્યું હોય છે. એમ તમે જે ભીતર જેટલા બધા જે આનંદિત હોવ છો,
પણ માયા તમને બિલકુલ તમને અંદર દુઃખ નથી આપી શકતું. એટલે કીધું આશા તજે માયા તજે કે હરખ શોખ નિંદ્રા તજે. હરખ શોખ કે જે એટલે કે દુઃખ અને જે સુખ, શોખ કેટલા સુખ. તમે દુઃખમાં હોવા છતાં તમે આનંદમય હો. કોઈ દુઃખ આપે, કોઈ પ્રકારનું સંકટ આપે, પણ છતાં એ તમને દુઃખની પીડા ન સતાવે. દુઃખની પીડા ન સતાવે. દુઃખ તો રહેવાનું જ છે, કારણ કે એ તમારું જે કઈ બી રોપેલું છે તમે, તો એ બીનું જે પરિણામ તમારી સામે આવવાનું જ છે. પણ એ દુઃખની અંદર હોવા છતાં તમને એ તમે પરમ આનંદિતમય હોવ અને તમને દુઃખ શોટ નથી પહોંચાડી શકતી. અને સુખની અંદર હોવા છતાં તમને સુખથી તમે ફૂલાઈ નથી જતા. તમે કે એવી એક ગતિ છે ભીતર પરમ શાંતિની, જે ગતિ જે પ્રાપ્ત કરી લ્યો. એટલે આ કીધું કે હરખ શોક નિંદ્રા તજે કે નિંદ્રા, નિંદ્રા એટલે કે જ્યાં અજ્ઞાન, જ્યાં તમે ખોટા માર્ગે જે હાલો છો, જે શરીરની જે અંદર જે શુદ્ધ ભોજન જે નાખવાનું હોય છે, તેની જગ્યાએ ઘણા અશુદ્ધ ભોજન નાખી રહ્યા છે. જે શરીરની અંદર જે ઈશ્વરે જે પ્રકૃતિ જે કઈ ફળની જે કઈ રૂપી જે રસ એ જે પેદા જે કર્યો છે ફળની અંદર, એ રસનો જે પ્રહાર જે આ શરીરની અંદર જે નાખવો એ એક શુદ્ધ રસ કહેવાય છે, શુદ્ધ પ્રહિત કહેવાય છે. પણ એની જગ્યાએ તમે એક કેફી પદાર્થ નાખી રહ્યા છો. આ કેફી પદાર્થ નાખી રહ્યા છો તમે. પણ કેફી પદાર્થની અંદર તમે શું કામ તમે પદાર્થનો તમે ઉપયોગ કરો છો? ખરેખર તમે જો તો ખરા, આની અંદર આ શરીર મળ્યું છે. શરીર તમને એક એવું કિંમતી છે કે આ શરીર એટલું બધું કિંમતી છે, પણ એની કોઈ તમને કિંમત નથી. આની અંદર તમે જુઓ તો તમાકુ, માવો, ગુટખા, કોઈ પ્રકારની સ્લમ, હોકા, ગાંજો, સરસ, આ બધી જે વસ્તુ જે છે ને એ આ શરીર અંદર આવી નખાય નહીં. કારણ કે આ શરીરને નુકસાન કરે છે. આ શરીર જે છે તમારા અનેક પુણ્યના પ્રતાપે તમને આ શરીર મળ્યું છે, પણ આ શરીર મળ્યું છે એ કે તમે ખુદ કોણ છો, તમે પોતે પોતાના જે સ્વયંને જે જાણવા માટે આ શરીર મળ્યું છે. હવે તમે આ શરીરને તમે આ ખતમ કરી નાખશો આવા ખોટા પદાર્થ નાખવાથી, અને તમે સુકી જશો. તમે તમારા જે સ્વયં તમે ખુદ કોણ છો એ પરમ શાંતિ વાન છો, એને તમે પ્રાપ્ત કર્યા વિના આ દેહને ખતમ કરી દેશો. તમે આની અંદર તમે શુદ્ધ ભોજન નાખો, સૂકા માવા, મૂંગા પચવું, ને પોતે પ્રાણ લઈ લ્યો છો પોતાના એક સ્વાદ માટે. આ તો સંત રવિદાસ કહે છે, એક પોતાના આ જીભના સ્વાદ માટે એક પશુ પક્ષી જીવ જંતુઓના પ્રાણ લઈ લ્યો છો તમે, એક જીભના સ્વાદ માટે. ઘણી પ્રકારની અહીંયા પ્રકૃતિ એ આ પૃથ્વી ઉપર ઉત્પત્તિ કરેલું છે. હારા લીલા શાકભાજીઓ, કઠોળ, આ બધે ઘણા પકવાન એવા છે. એવા પકવાનનો આમાં આ દેહની અંદર નાખવો જોઈએ. આવો ખોટો પદાર્થ ન નાખો. હવે તમે પ્રહિત વસ્તુ શરાબ એ બધું બે ભાન કરવાની વાત છે. આપણે એક તો બે ભાનમાં તો તમે છો જ, તમને હોંશ તો નથી.
તમે તો આ બે હોંશીમાં તો જીવન જીવી રહ્યા છો, અને એમાં છતાં તમે વાત કરો ને એમાં પાછો નશો કરો. એટલે ખરેખર તમે જોવો તો ખરા, આ તમને શોભે છે કે તમે નિજ નામનો નશો કરો બાપ? આ તો એક શરીરને જ્યારે નુકસાન કરવાનો નશો છે આ તો. અને એક નશો એવો છે બાપ, એ નશો તો ઉતરતો નથી. સંત રોહિદાસ કહે એ નશો જ્યારે નિજ નામનો નશો જ્યારે સડે છે, અને જ્યારે સડે બાપ તો એ અખંડ ને અખંડ એ નશો રહે છે, એ નશો ઉતરતો નથી. નિજ નામનો નશો સંત રોહિદાસ કહે છે. પણ તમે આ બધા આવી વસ્તુ જે તમે ખોટી વસ્તુ તમે આ શરીરની અંદર ન નાખો બાપ. એટલે ખરેખર જો પરમ શાંતિને જો પ્રાપ્ત કરવી હોય તો આ શરીરને સારી રીતે તમે કાર્ય કરી શકો છો. શરીરથી તમે પરમ શાંતિને પ્રાપ્ત કરવા માટે, કારણ કે આ જન્મ નહીં, ઓલો જન્મ નહીં, કે અનેક જન્મો નહીં, પણ કર્યા વિના પરમ શાંતિ પ્રાપ્ત કર્યા વિના હાલશે નહીં. એટલે ખરેખર આમાં ઘણી બધી વાતને સમજવા જેવી છે.